તો વાત કરીએ વડોદરાની, તો વડોદરા સાયબર ક્રાઇમને મળી સફળતા કે જ્યાં ડિજિટલ અરેસ્ટના નામે ફ્રોડ કરવામાં આવતું હતું ત્યારે ફ્રોડ આચરનાર 4 ભેજાબાજોની ધરપકડ કરવામાં આવી છે. તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 32 લાખ રૂપિયા પડાવ્યા હતા, જ્યાં આરોપીઓ મુંબઈ, સુરત અને અમદાવાદના DHL કુરિયરમાંથી બોલું છું તેવી ઓળખ આપી ફ્રોડ કર્યો. ત્યારે બેંકોક જતા કુરિયરમાં ગેરકાયદે વસ્તુ હોવાની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી ફ્રોડ આચરવામાં આવ્યો. વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના એક કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોવાયેલ તમામ 32 લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે. આમાંથી 3 લેસન છે આપણા માટે. એક, CBI, ક્રાઇમ બ્રાન્ચ, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વગેરેના નામે કોઈ આવીને કોઈના પાસે પૈસા માંગે તો આના સાચું માનવાની કોઈ કારણ નથી. અને કોઈ અરેસ્ટનું વાત કરે, ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી. અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે, આ કમ્યુનિકેશનનું સાધન છે, તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ. અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની આપને સફળતા મળે.